બિહારની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે। ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાન વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવાયા છે, તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે। બિહાર વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી તરીકેની જવાબદારી સી.આર. પાટીલને માથે આવી છે। સી.આર. પાટીલને બિહારમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, તો સી.આર. પાટીલને વધુ એક જવાબદારી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। બિહારની ચૂંટણીને લઈને આ ખૂબ જ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે। ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાનને વિધાનસભા ચૂંટણીના પ્રભારી ઘોષિત કરવામાં આવ્યા, તો આ તરફ સી.આર. પાટીલ જેઓ કેન્દ્રીય મંત્રી છે તેઓને સહપ્રભારીની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। તો બિહારની ચૂંટણીના પડઘમ હવે સંભળાઈ રહ્યા છે અને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે બિહારની ચૂંટણીને લઈને આ ખૂબ જ મોટા સમાચાર। ભારતીય જનતા પાર્ટીએ પણ બિહારને સર કરવા માટે કમર કસી છે, તેવામાં સી.આર. પાટીલને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। સહપ્રભારી તરીકેની જવાબદારી સી.આર. પાટીલના શિરે મૂકવામાં આવી છે। મહત્વપૂર્ણ જવાબદારી સી.આર. પાટીલને બિહારમાં પણ સોંપવામાં આવી છે। તો ધર્મેન્દ્ર પ્રધાનનું નામ પણ સામે આવી રહ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાનને વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવાયા છે, તો આ તરફ બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને સી.આર. પાટીલને સહપ્રભારી બનાવવામાં આવ્યા હોવાના મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો રાજકીય પક્ષો બિહારને લઈને કમર કસી ચૂક્યા છે અને એડી ચોટીનું જોર બિહારને સર કરવા માટે લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સી.આર. પાટીલને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે। બિહાર ચૂંટણી માટે મહત્વની જવાબદારી સી.આર. પાટીલના શિરે રહેશે, તો બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકીય પક્ષો અનેક જાહેર સભાઓ પણ યોજી રહ્યા છે। મોટા દિગ્ગજ નેતાઓ પણ બિહારની વારંવાર મુલાકાત લઈ રહ્યા છે અને બિહારમાં પ્રચાર પણ હવે પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે બિહારમાં કયા રાજકીય પક્ષની સાથે જનતા પહોંચશે તે સૌથી મોટા સમાચાર છે। તેની વચ્ચે ભાજપ તરફથી હવે જે કમર કસવામાં આવી છે, મોટા નામ સામે આવી રહ્યા છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। સોનલ, મહત્વપૂર્ણ સમાચાર બિહારની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને તેની વચ્ચે સી.આર. પાટીલને મહત્વપૂર્ણ જવાબદારી બિહાર ચૂંટણીને લઈને સોંપવામાં આવી છે। જી તોરલ, જે રીતે આ જાહેરાત કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે બિહારની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તે દરમિયાન આ જાહેરાત થઈ છે। પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સહપ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની નિમણૂક કરવામાં આવી છે। એટલે કહી શકાય કે સી.આર. પાટીલ હવે ત્રેવડી જવાબદારી વહન કરશે। એક, તેઓ કેન્દ્રીય મંત્રી તરીકે જળશક્તિ મંત્રી તરીકે કાર્યરત છે, બીજું તેઓ ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે, અને હવે ત્રીજી જવાબદારી જે શરૂ થઈ છે તે છે બિહારના સહપ્રભારી તરીકેની, ચૂંટણી સહપ્રભારી તરીકેની। મહત્વનું છે કે સી.આર. પાટીલની પસંદગી પાછળના જો કારણોની વાત કરીએ તોરલ, તો જે પ્રકારે ગુજરાતમાં સી.આર. પાટીલના આવ્યા પછી પ્રદેશ ભાજપ દોડતું થયું છે, જે રીતે પરિણામો સામે આવ્યા છે, ચૂંટણીલક્ષી પરિણામો જે સામે આવ્યા છે, તેમાં બહુ મોટો સિંહફાળો કહી શકાય સી.આર. પાટીલનો, અને જે પ્રકારે તેમણે સંગઠનને દોડતું કર્યું અને સાથે સાથે સંગઠન અને સરકાર સાથે સહયોગ રાખી અને જે રીતે તમામ પ્રવૃત્તિઓ અને કામગીરી, રાજ્યની કામગીરી જે છે, વહીવટ જે છે તે આગળ વધી રહ્યા છે સરળતાપૂર્વક, તે જોતાં એ વાતમાં કોઈ શંકા નથી કે સી.આર. પાટીલ જે છે તે બિહારમાં પણ ગુજરાતવાળી કરી શકે છે, કેમ કે જે પ્રકારે ગુજરાતમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ કરવામાં આવ્યું, જે પ્રકારે ભાજપ છેલ્લા 35 વર્ષથી સતત સત્તા પર છે, પણ જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓની વાત આવે છે તો 156 જેટલી બેઠકો જે છે તે ભાજપને ફાળે ગઈ તાજેતરમાં જ, અને તેનો સંપૂર્ણ શ્રેય જે છે તે સી.આર. પાટીલને જાય છે। આ ઉપરાંત તેમણે જે બૂથ સમિતિનું મોડલ તૈયાર કર્યું હતું, તે બૂથ સમિતિનું મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે ભાજપ તરફથી, અને તે તેમની એક ક્રેડિટ કહી શકાય, કેમ કે જે પ્રકારે તેમણે તમામ મતદારો, તમામ જે વિસ્તારમાં કેટલા મતદારો છે તે તમામની જે ગણતરી તેમની પાસે હોય છે, જે ટોટલ ડેટા સાથે તેઓ કામગીરી કરતા હોય છે, તે જોતાં તેમનું જે ગણિત છે
તે હંમેશા સાચું પડતું હોય છે. કેટલી બેઠકો ભાજપને ફાળે આવશે અને કયા પ્રકારનું પરિણામ આવશે તે અંગે તેઓ અગાઉથી જ જાણકારી હોય છે તેમને, અને તે જ પ્રકારે મોટે ભાગે ભાજપના રિઝલ્ટ આવતા રહ્યા છે. આ રીતે જોતાં તેમની જે કુનેહ નીતિ છે, કુનેહપૂર્વકની જે આગળ વધવાની તેમની કામગીરી છે તે જોતાં ચૂંટણીની જવાબદારી વધુ એક વખત તેમને સોંપવામાં આવી છે, અને આ વખતે ગુજરાત નહીં પણ બિહારની જવાબદારી તેમને મળી છે, અને બિહારમાં સહપ્રભારી તરીકે તેઓ હવે આગામી દિવસોમાં કાર્યરત થશે. એટલે હવે જોવાનું એ રહે છે કે બિહારમાં પણ ક્યારે ભગવો લહેરાય છે અને કેટલી બેઠકો હવે બિહારમાં ભાજપને ફાળે જાય છે. બિલકુલ સોનલ, ધન્યવાદ તમામ જાણકારી માટે.